આજરોજ 31 જૈન હોસ્પિટલ ખાતે પેન્ક્રિયાટાઇટિસ પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। શરીરમાં ખોરાકને પચાવવાનું કાર્ય પેન્ક્રિયાસ દ્વારા થાય છે। સ્વાદુપિંડમાં એન્ઝાઇમ્સ નામના એક પ્રકારના સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે ખોરાકને પચાવવાનું કાર્ય કરે છે। પેન્ક્રિયાટાઇટિસનો અર્થ થાય છે કે પેન્ક્રિયાઝમાં સોજો આવવો અને પીડા થવી। આ પ્રકારનો રોગ હળવાથી લઈને અતિ તીવ્ર પ્રમાણમાં હોઈ શકે છે। અતિ તીવ્ર પેન્ક્રિયાટાઇટિસમાં 40% જેવો અધિક મૃત્યુદર હોય છે। આ રોગનું વિશ્વભરમાં પ્રમાણ વધી રહ્યું છે। આ માટેના સામાન્ય કારણોમાં પિત્તાશયની પથરી રોગો અને આલ્કોહોલનો વપરાશ છે। આ ગુડ રોગની સારવાર સંચાલનની સભાનતા કેળવવા માટે ઇન્ટરનેશનલ હિપેટો પેન્ક્રિએટો બિલિયરી એસોસિએશનના ભારતીય ચેપ્ટર દ્વારા તારીખ 13 એપ્રિલ 2014ના રોજ વસ્ત્રાપુરના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન હોલ ખાતે ઇન્ટરનેશનલ હિપેટો પેન્ક્રિએટો બિલિયરી એસોસિએશનની મિડ ટર્મ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ કોન્ફરન્સમાં દેશના જાણીતા નિષ્ણાતો વક્તાઓ તરીકે પોતાની જાણકારી પ્રદર્શિત કરશે। કે સ્વાદુપિંડનો જે એક્યુટ એટેક અથવા એક્યુટ સોજો આવે, એક્યુટ પેન્ક્રેટાઇટિસ બીમારી એક અતિ ગંભીર અને સિરિયસ બીમારી છે, જેની જાગૃતિ લાવવા માટેનો છે। આ બીમારી એટલી અનપ્રેડિક્ટેબલ બીમારી છે, શરીરની સૌથી ગંભીર બીમારીઓમાંથી એક છે, જેમાં બીમારી ઘણી લાંબો ટાઈમ સુધી ચાલી શકે। એની જાગૃતિ આવે, લોકોને ખ્યાલ આવે કે ભાઈ અતિશય પેટમાં દુખાવો થાય તો એને ગણકારવો નહીં, એવું નહીં કરવું જોઈએ। એના માટે તાત્કાલિક સારવાર લેવી જોઈએ, તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ। અમુક જાતના રિપોર્ટ્સ બ્લડના કરવાથી એનું નિદાન ચોક્કસપણે થઈ શકે છે અને સોનોગ્રાફી સીટી સ્કેન કરવાથી એનો અંદરના કોઈ કોમ્પ્લિકેશન્સ થઈ રહ્યા છે કે નહીં એ પણ ખ્યાલ આવી શકે છે। આ બીમારી ફેલાવાનું રીઝન શું છે? આ બીમારી ફેલાવાનું મુખ્ય કારણ છે આલ્કોહોલ। આલ્કોહોલ એટલે દારૂનું જે સેવન કરવાથી પેન્ક્રિયાઝ ઉપર બીમારી થઈ શકે છે। એક્યુટ પેન્ક્રેટાઇટિસ જેમાં અતિશય સોજો આવે, અથવા તો ક્રોનિક પેન્ક્રેટાઇટિસ નામની બીમારી કે જેમાં સ્વાદુપિંડનું ફંક્શન બધું ખરાબ થઈ જાય, ડિસ્ટર્બ થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય, ખાવામાં તકલીફ પડે, ડાયરિયા થાય અને પાચન તકલીફ થાય, વીકનેસ આવી જાય, આવી બધી ખતરનાક બીમારીઓ અને સ્વાદુપિંડનું કેન્સર બી થઈ શકે છે। એટલે કોઈ બી પ્રકારે ડ્રિંક્સનું સેવન અથવા દારૂનું સેવન ન કરવું જોઈએ અને એ જનજાગૃતિ લાવવા માટે એ હેતુથી જ અમે આજનો કાર્યક્રમ રાખ્યો છે।